શાંત અને વિનમ્ર સ્વભાવના વ્યક્તિ જોડે ઊભા રહી અને તમે તેની તુલના કરો. તમને પણ કદાચ એવું લાગશે કે આપણે પણ આપણો સ્વભાવ બદલવો જોઈએ, આપણો ઘમંડ ત્યજી દેવો જોઈએ અને આપણે પણ શાંત અને વિનમ્ર બની જવું જોઈએ. અને કહે છે ને કે શ્વાસ અને વિશ્વાસ બંનેમાં શું ફરક છે? બંને એક જેવા જ છે. શ્વાસ જો રોકાઈ જાય તો આપણું શરીર જે છે ને તે નકામું બની જાય છે, અને વિશ્વાસ જો તૂટી જાય તો આપણા સંબંધો બગડી જતા હોય છે. હંમેશને માટે સંબંધો બગડી જાય છે. એટલે જ તો કહે છે કે વાતને સમજો, ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.